નમસ્કાર મિત્રો. શેરીના બાળકોમાં હરીફાઈ થાય છે. જે દોડીને પહેલો આવે તે રાજા, જે મંદિરની સીડી પહેલો ચડી જાય તે રાજા. દરેકને રાજા બનવું ગમે. શું કામ? રાજા એટલે બધી સુખ સાહેબી ભોગવનાર, માત્ર ને માત્ર હુકમ કરનાર, પોતાનું જ ધાર્યું કરનાર અને કરાવનાર એટલે રાજા. શું ખરેખર રાજા બનવામાં આટલી બધી મજા છે? હકીકતે આવું છે ના. ખરેખર રાજા એટલે રાજી રાખનાર, જાળવણી કરનાર. પ્રજાના દરેક પરિવારમાં 2 ટંકનો ચૂલો સળગે, દરેક પરિવાર સુખની નિંદ્રા પામે, દરેક માણસને 2 ટાઈમનો રોટલો મળી રહે એ જવાબદારી અને સુરક્ષાનું વહન કરનાર એટલે રાજા. આજે આપણે આવા જ એક રાજાની વાત કરવી છે. આ રાજા એટલે ઘરનો રાજા, પરિવારનો રાજા એટલે કે પિતા. મિત્રો, પુરુષ પોતાની જિંદગીમાં વિવિધ રંગોથી ભરપૂર અનેક પાત્રો ભજવે છે. આમાંનું સૌથી મહત્વપૂર્ણ અને સૌથી રસપ્રદ પાત્ર એટલે પિતા. પરિવારના દરેક સભ્યને રાજી રાખવો, જાળવવો, આ એકમાત્ર જેનું લક્ષ્ય છે એ પાત્ર એટલે પિતા. પરિવારમાં એક રાજા જેવો જ માન મર્તબો અને સુખ સાહેબી પિતાને મળે છે. એ સાચું છે. પરંતુ પરિવારની સુખાકારી અને શાંતિની જવાબદારીનું વહન કરનાર પાત્ર જો કોઈ હોય તો તે છે પિતા. પરિવારના સભ્યોની નાનામાં નાની જરૂરિયાતનો ખ્યાલ માતા રાખે છે, પરંતુ આ જરૂરિયાતની પૂર્તિ કરવા પાછળ તો પિતાના જ પ્રયત્નો હોય છે. એક રાજા ગમે તેવા કપરા સંજોગોમાં પણ ધીરજ ગુમાવતો નથી, પોતાની પ્રજા સામે ઢીલો પડતો નથી. એ જ રીતે પિતા પણ ગમે તેવા કપરા આર્થિક સામાજિક સંજોગોમાં પણ મક્કમતાથી લડે છે અને પરિવારના અન્ય સભ્યોને પોતાની મુશ્કેલી, પોતાની તકલીફોનો જરા માત્ર પણ અહેસાસ થવા દેતો નથી. તો વળી પોતાના સંતાનો માટે પોતાની બધી જ ઈચ્છાઓનું બલિદાન આપનાર અને પોતાની જાત ઘસી નાખનાર વ્યક્તિ એટલે પિતા. પોતાના સંતાનોને પોતાના કરતાં સારું જીવન જીવાડવા અને તેમની શક્ય તેટલી બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ એટલે પિતા. પોતે જિંદગીભર એક જૂની સાયકલ કે સાદા ફોનથી કામ ચલાવે છે, પરંતુ પોતાના દીકરાની મોટરસાયકલ કે દીકરીના સ્માર્ટફોનની ઈચ્છાનો હર હંમેશ પિતાના મગજમાં ખ્યાલ હોય છે. પોતાના સંતાનોની સફળતા પાછળ પોતાના સમગ્ર જીવનનું બલિદાન આપનાર પિતાને આખરે તો પોતે પોતાના સંતાનોના નામ અને સફળતાથી જ ઓળખાય એવી જ ઈચ્છા અને ઊમંગ હોય છે. દોસ્તો, આપણને પોતાના કરતાં સફળ જોવા ઈચ્છનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ આપણો પિતા છે. સ્ત્રીના મા તરીકેના સ્વરૂપ વિશે ઘણું લખાયું છે અને મા તે મા, બીજા બધા વગડાના વા એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. પરંતુ એક પિતાને ગુમાવ્યા બાદ અને હું પોતે એક પિતા બન્યા બાદના મારા અનુભવો વર્ણવ્યા છે. દોસ્તો, જિંદગીની આ ફિલ્મમાં જો કોઈ સુપર હીરો હોય તો એ આપણો પિતા છે. એટલે જ કોઈએ સાચું કહ્યું છે, એ ફાધર, ધ સન્સ ફર્સ્ટ સુપર હીરો એન્ડ ધ ડોટર્સ ફર્સ્ટ લવ. હેટ્સ ઓફ ટુ એવરી ફાધર એન્ડ પ્રાઉડ ટુ બી અ ફાધર. હેપી ફાધર્સ ડે.